નમસ્કાર મારા વહાલા ગુજરાતની મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે પ્રકૃતિ એ જ પરમાત્માનું રૂપ છે અને પ્રકૃતિ એ જ પરમાત્મા છે. પરમાત્મા કોઈ જંગલોમાં, કોઈ પહાડોમાં, કોઈ નદીઓમાં, કોઈ નાળાઓમાં, કોઈ ગુફાઓમાં, કોઈ તીર્થસ્થાનોમાં સંતાઈને બેઠા નથી. પરમાત્મા સ્વર્ગમાં પણ બેઠા નથી, પરમાત્મા વૈકુંઠમાં પણ નથી, પરમાત્મા ગૌલોકમાં નથી કે પરમાત્મા હિમાલયમાં ક્યાં જઈને બેઠા નથી. તો આપણે એવું માનીએ છીએ કે આપણી જો માન્યતા એવી છે કે એક મહાશક્તિ એટલે કે પરમાત્મા એક બ્રહ્માંડમાં જે બેસી રહ્યા છે અને ત્યાં બેઠા બેઠા એ આ બધું આપણને જોઈ રહ્યા છે અને આ બધું ચલાવી રહ્યા છે. આપણા મનમાં હજુ આવી કલ્પના છે, પણ પરમાત્મા ક્યાંય બેઠા નથી. કે જે પ્રકૃતિની જે જોડ છે એને આપણે પરમાત્મા કહીએ છીએ. તો હવે આપણે આનો એક ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે જોઈએ કે હવે આપણે જ આપણા શરીર ઉપર જ આપણે જોઈ લઈએ કે આપણે શરીર કોને કહીએ છીએ. તો હવે આ શરીર કોને કહીએ છીએ આપણે અહીંયા આપણે નામ આ શરીરનું નામ આપ્યું. તો આ નામ એટલે કે ધારો કે મારું નામ અર્જુન છે, તો અર્જુન કે આદેશ જે મારું નામ છે નામ આપણે કોને કહીએ છીએ. તો હવે આ જગ્યા ઉપર તમે કોઈ પણ જગ્યાએ આંગળી મૂકીને તમે નહીં બતાવી શકો કે આ તમારું નામ છે, આ હું છું. તમે જ્યાં આંગળી મૂકશો ત્યાં તમારો અવયવ તમને દેખાશે, તમારું નામ ક્યાંય નહીં દેખાય, તમે પોતે ક્યાંય નહીં દેખાઓ. તો કહેવાય છે કે સંપૂર્ણ શરીરની જે જોડ છે, જે આપણી બે આંખો, નાક, કાન, મુખ, ગળું, બે હાથ, પેટ, છાતી, પગ, આંગળીઓ, આ બધું જે શરીરનો સમગ્ર જે જોડ છે એ જોડ મળી એ જોડને આપણે શરીર કહીએ છીએ. તો એવી જ રીતે જે પ્રકૃતિની જે જોડ મળેલી છે એ જોડને આપણે પરમાત્મા કહીએ છીએ. આપણે માની લો કે આપણે એક રથ હોય, તમે રથના તમે એનો પૂરેપૂરો એના બધા સાધનો મળ્યા હોય તો એને રથ કહેવાય. પણ એ રથનું એક પૈડું તમે ખોલીને મૂકી દો, પેલું બીજું પૈડું ખોલીને મૂકી દો તો પૈડાને રથ ના કહેવાય, એને રથ જ કહેવાય. એનો દાદરો ખોલીને મેળ દો તો એને દાદરો જ કહેવાય, એને રથ ના કહેવાય. તો એની ધૂંસરી છોડીને મેળ દો એને ધૂંસરી જ કહેવાય, એને રથ ના કહેવાય. એનો ધરો તમે ખોલીને મેળ દો એના ધરાને ધરો જ કહેવાય, એને રથ ના કહેવાય. તો સમગ્રની જોડ એને આપણે રથ કહીએ છીએ અને સમગ્રની આ શરીરમાં સમગ્રની જોડ એને આપણે શરીર કહીએ છીએ. તમારી એક આંખ કોઈ કાઢીને બહાર મૂકી દે તો એ આંખને આંખ જ કહેવાય, એ આંખને શરીર ના કહેવાય. તમારો એક હાથ કાપીને કોઈ બહાર મૂકી દે તો એને હાથ જ કહેવાય, એને શરીર ના કહેવાય. તમારું મસ્તક, ધરતી મસ્તક અલગ કરી નાખવામાં આવે તો એને મસ્તક કહેવાય, એને શરીર ના કહેવાય. અને નીચેનાને ધડ કહેવાય, એને શરીર ના કહેવાય. તો શરીર એક જોડ છે, એમ જે પરમાત્મા એક જોડ છે, એ જોડને જ આપણે પરમાત્મા કહીએ છીએ. અને બીજા નંબરે પરમાત્મા એક સ્વરૂપે નહીં પણ અનંત સ્વરૂપે આપણી આજુબાજુ પરમાત્મા રમી રહ્યો છે. હવે વિચાર તો કરો, હવે તમને એમ થશે કે પરમાત્મા ખરેખર આપણી બાજુમાં રમી રહ્યા છે. હા, આ માથાના જે આપણા વાળ છે ને એ વાળ આપણા કરતાં ઘણા જ દૂર છે, એનાથી એ નજીક પરમાત્મા આપણી અંદર રમી રહ્યો છે, આપણી અંદર ફરી રહ્યો છે. અને પ્રકૃતિમાં જ પરમાત્મા રમી રહ્યો છે. જેમ દૂધમાં ઘી તરી રહ્યું છે તો પ્રકૃતિ એક દૂધ જ છે, પણ એના અંદર ઘી રૂપી પરમાત્મા તરી રહ્યો છે, રમી રહ્યો છે. અને કેવી રીતે રમી રહ્યો છે? જેમ આપણે જોઈએ કે સાગરમાં એક માછલી. હવે વિચાર કરો કે સાગર એ માછલીનું જીવન જ છે અને એ માછલીનો જન્મ પણ સાગરમાં થાય છે. એ
માછલીનો બચપનથી યુવાની, યુવાનીમાંથી વૃદ્ધાવસ્થાને મૃત્યુ પણ એ સાગરમાં થાય છે. અને એ સાગરની માછલીની ચારે બાજુ જે સાગરનું જળ હોય છે, સાગરનું પાણી હોય છે, તો એ માછલીનું જીવન જન્મથી મૃત્યુ એટલે એનું જીવન એ સંપૂર્ણપણે સાગર જ છે અને એ સાગરમાં જ રમી રહી છે. તો એક સમય એવું બને કદાચ કે માછલી તો સાગરમાંથી બહાર પણ નીકળી શકે, કે સાગરની સીમા છે. આપણે સાગરને અસીમ કહીએ છીએ, પણ સાગરની સીમા છે. જો સાગરની સીમા ના હોત તો આપણે ધરતી પર ન હોત. તો એક વાત તો નક્કી છે કે ધરતી છે અને સાગર છે, આ બંને છે. પણ પરમાત્માનો રૂપી જે સાગર છે એની કોઈ સીમા નથી. તો માછલી સાગરમાંથી બહાર નીકળી શકે છે, પરંતુ આપણે પરમાત્મા રૂપી વિરાટ સાગરમાંથી આપણે બહાર નીકળી શકતા જ નથી, અને એ વસ્તુ અશક્ય છે. અને બીજો નંબરે જુઓ, પરમાત્માના એક સ્વરૂપ નથી, અનંત સ્વરૂપ છે. કાલે જ મેં તમને પહેલાં આગલા વિડીયોમાં આપણે વાત કરી હતી કે હવે તમે એક જ જગ્યાએ ઊભા હોય ને એવો કાચ ગોઠવી દે કે તમારું જે મુખારબિંદ છે એ મુખારબિંદના તમારા 1000 જગ્યાએ એના પ્રતિબિંબ પડે, તો શું તમે 1000 થઈ ગયા? ના. તો એક છે કે દરેક, અને બીજા નંબરે આપણે એક તો આપણે નક્કી જ કરીશું કે અણુ અણુમાં પરમાત્મા છે. પરમાત્મા સિવાય કોઈ જગ્યા ખાલી નથી. તો પહાડોમાં પણ પરમાત્મા છે, ડુંગરોમાં પણ પરમાત્મા છે, વાયુમાં પણ પરમાત્મા છે, ધરતીમાં પણ પરમાત્મા છે. દરેક જગ્યાએ પરમાત્મા એ વ્યાપી રહેલો છે. અને તમે જુઓ, જેમ આપણે જોઈએ કે આપણે ક્યાંક બહાર નીકળ્યા હોય અને આપણે સૌંદર્ય જોઈ લઈએ, કોઈ પ્રાકૃતિક સૌંદર્ય જોઈ લઈએ, કોઈ દરિયા કિનારે નીકળીએ, કોઈ જંગલમાં નીકળીએ, અને પ્રાકૃતિક સૌંદર્યના આપણને જ્યારે દર્શન થાય છે, અને ત્યારે તમે જુઓ, તમે થોડીવાર માટે શૂન્ય થઈ જાઓ છો. પણ કહેવાનો મતલબ શું છે કે આપણે બધું જોઈ રહ્યા છીએ. આપણના મગજમાં એટલી પણ ખબર છે કે અણુ અણુમાં પરમાત્મા છે, પરમાત્માથી જ આ જગત ચાલી રહ્યું છે. પરંતુ આ એક તકલીફ મોટી ક્યાં પડી છે કે એને જાણવા માટે આપણા હૃદયની જરૂર પડે છે. પણ આપણી હૃદયની ચારે બાજુ તો આપણે એવી અહંકારની દિવાલ બનાવી દીધી છે કે આપણું હૃદય બહારનું દ્રશ્ય જોઈ શકતું નથી. બહારનું દ્રશ્ય આપણું મન જ જોઈ શકે છે. તો આપણને જાણીએ છીએ કે એક સૌંદર્ય આપણે જોઈએ છીએ. કોઈ જંગલમાં જઈને આપણે ઊભા હોય, કોઈ પહાડની ટોચ ઉપર જઈને ઊભા હોય, જ્યારે દિવસ અસ્ત થવાની તૈયારી હોય, અને એ સૌંદર્ય તમે જુઓ તો તમને આખું જગત તમે ભૂલી જશો. થોડી વાર માટે તમે તમને ભૂલી જશો, અને તમારા અંદરથી એક શબ્દ છે કે આહ. એ આહ કોણ બોલ્યું? એ આહ તમે બોલે નથી, તમારું મગજ બોલ્યું નથી. એ આહ તમારી નાભીમાંથી આવી આહ. પછી તમે બોલશો કેટલું સુંદર સૌંદર્ય છે. પહેલાં તો આહ નીકળી જવાનું. એ આહ, એ જ પરમાત્મા, એ જ હું છે. તો કહેવાનો મતલબ આપણે આટલું બધું સુંદર જોઈએ છે, આપણે વનરાય જોઈએ છે, આપણે ખીલેલા ફૂલ જોઈએ છે, કે જ્યારે આપણે ગુલાબના બગીચામાં જોઈએ ને જ્યારે ખીલેલા ફૂલ આપણે જોઈએ તો આપણી દૃષ્ટિ એના પર સ્થિર થઈ જાય છે. આપણું મન શાંત થઈ જાય છે, આપણી નાભી શાંત થઈ જાય છે, આપણું હૃદય શાંત થઈ જાય છે, અને આપણું હૃદય પુલકિત બની જાય છે. તો એવું તો શું આપણે જોયું કે આપણું હૃદય પુલકિત થઈ ગયું. આપણે ક્ષણવાર માટે આપણે બધું જ ભૂલી ગયા. ક્ષણવાર માટે આપણે અખંડ આનંદમાં આવી ગયા, આપણે મહા આનંદમાં આવી ગયા. આપણા દુઃખ પણ ભૂલાઈ ગયા, આપણો શોક પણ ભૂલાઈ ગયા, આપણી તકલીફો પણ ભૂલાઈ ગઈ, આપણી વેદનાઓ પણ ભૂલાઈ ગઈ. તો એવું તો પ્રકૃતિમાં આપણે શું આપણી દૃષ્ટિએ જોયું? અને પ્રકૃતિનું જે સૌંદર્ય જોઈએ છે, અને એ સૌંદર્ય એ જ પરમાત્માનું રૂપ છે. એના સિવાય બહાર પરમાત્માનું ક્યાંય રૂપ જ નથી. અને તમે વહેતી ગંગાને જુઓ, પહાડોને જુઓ, વનરાયને જુઓ, અને કુદરતી સૌંદર્યને જુઓ,
અને બીજા નંબરે તમે જુઓ, તમે જો ખેતરમાં રહેતા હોય, કોઈ જંગલમાં રહેતા હોય, તો તમને અનુભવ થશે કે સવારે જે જંગલના જે પશુ પંખીઓ એનો જે મીઠો મધુરો જે કલરવ કરે છે ને, અને એ કલરવમાં એટલું મહાન સંગીત હોય છે, અને સંગીત તમે પક્ષીઓનો કલરવ સાંભળશો તમને એમ થઈ જશે કે વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. તો હવે એ કલરવથી મજા, એ કલરવ કોનો છે, એ મધુર સંગીત કોનું છે, નિસ્વાર્થ સંગીત કોનું છે, અને એ જ પરમાત્મા ઘટોઘટ પરમાત્મા બોલી રહ્યું છે. અને એ પરમાત્માનું સંગીત તમને એમ લાગે છે, પક્ષીઓનો કલર તમને મીઠો લાગે છે. અને જંગલી જે જાનવરો હરણા હોય, જેમાં એ કૂદતા હોય, નાચતા હોય, કૂદતા હોય, એનું તમે જુઓ તો ખરા, તમને એનું સૌંદર્ય કેવું લાગે છે, એ દ્રશ્ય કેવું લાગે છે. તમે કોઈ પણ દ્રશ્ય જુઓ તો તમે પોતાને ભૂલી જાઓ છો. અને એથી આપણે આગળ વાત કરીએ તો આપણે આ કહેવાનો મતલબ છે કે આપણા હૃદય ઉપર આપણે દિવાલ ચણી લીધી છે અહંકારની, અને એ અહંકારની દિવાલના લીધે આપણે જાણી શકતા નથી. પરંતુ એ જ પરમાત્મા તમારી પત્ની થઈને તમારા શયનખંડમાં તમારા માટે, એ જ પરમાત્મા તમારા પલંગ ઉપર સૂઈ ગયો છે. એ જ પરમાત્મા તમારો બાળક થઈને તમને સાથ સહકાર આપવા માટે, એ જ પરમાત્મા તમારો બાળક થઈને જન્મ લે છે. એ જ પરમાત્મા તમારા માતા પિતા બનીને તમને તમારું પોષણ કરી રહ્યા છે. તો હવે અહીંયા તકલીફ ક્યાં છે? તકલીફ આપણે દૃષ્ટિમાં જ છે. બાકી પરમાત્માને શોધવાની જે વસ્તુ ખોવાઈ જ નથી ગઈ, અને જે વસ્તુ ખોવાઈ જવાનું અશક્ય છે, જે વસ્તુ ખોવાઈ જ નહીં, એને તમે ક્યાં શોધવા જશો? પણ કહેવાશે કે મેં આગળ કહ્યું કે સાગરમાંથી માછલી ભવિષ્યમાં બહાર નીકળી શકે છે, પણ જે આપણે તો પરમાત્મા રૂપી સાગરમાંથી બહાર નીકળી શકતા જ નથી, અને પરમાત્માને આપણે ખોઈ શકતા નથી. અને પરમાત્મા એ જ આપણો ગુણ છે. પણ આપણે વિસ્મરણ ક્યાં થઈ ગયું, અને સ્વયં તને પોતે જ પરમાત્મા છો, તમારું રૂપ જ પ્રકૃતિમાં ખીલી રહ્યું છે. તો કહેવાય છે કે કુદરતી સૌંદર્ય અને તમારું જે આપણે જોઈએ, જ્યારે આપણે બાળક જોઈએ ત્યારે બાળક પરમાત્મા રૂપ હોય છે, અને ત્યારે આપણને એ બાળક ખીલેલા ફૂલ જેવું લાગે છે. અને એ બાળકનો તમે જુઓ, નાનું બાળક હોય ને, તમે કોઈ પણ માણસ હોય, એનો દુશ્મન તો એ બાળકને જુએ એટલે એની આંખોમાં અમી આવી જાય, એની આંખોમાં પ્રેમ આવી જાય કે બાળકને જોવું ગમે, બાળકને રમાડવું ગમે. પણ ક્યારે કે જ્યાં સુધી બાળકની ચેતના શુદ્ધ છે, બાળકની ચેતના રૂપી સ્લેટ છે, શુદ્ધ છે, એના પર કોઈ એની ચેતના ઉપર, એના મનના પડદા પર કોઈ 52 શબ્દો પડે નથી, કે કોરી સ્લેટમાં કોઈ હજુ ચિહ્ન દોરવાનું જ નથી. પણ જેમ જેમ ચિહ્ન દોરાય છે, જેમ જેમ એના અંદર 52 અક્ષરોનો સમાવેશ થાય છે, સ્વરનો સમાવેશ થાય છે, વ્યંજનનો સમાવેશ થાય છે, વ્યાકરણનો સમાવેશ થાય છે, અને પછી ત્યારે બાળક જ્યારે બુદ્ધિવાળીથી એની વાણી બોલે છે, એની બુદ્ધિથી બોલે છે, ત્યારે પછી આપણે બાળક ઉપર અણગમો કરીએ છીએ. અને ત્યારે પછી આપણે બાળકની આંગળી છોડી દઈએ છીએ, કારણ કે આ વ્યાકરણવાળી વાણી બોલવા માંડ્યો, બુદ્ધિવાળી વાણી બોલવા માંડ્યો, અહંકારની વાણી બોલવા માંડ્યો, હું કંઈક જાણું છું, હું પણ આની વાણી બોલવા માંડ્યો, એટલે આપણને નફરત થાય છે. અને બીજા નંબરે આપણે જોઈએ કે આપણું જે જીવન છે, જેને આપણું શરીર રૂપી જે જીવન છે આપણું, તમે જુઓ ગુલાબની ડાળી ઉપર જે ગુલાબનું ફૂલ લાગેલું હશે ત્યાં સુધી એ ખીલેલું ફૂલ હશે, પણ જ્યાં સુધી એ ગુલાબની ડાળીથી ફૂલ તૂટી જાય છે ત્યારે નીચે પડીને એ ફૂલ પોતે કરમાઈ જાય છે. પરંતુ કહેવાય છે કે હવે આપણે પરમાત્માને ક્યારે જાણી શકીએ? પ્રકૃતિ એ જ પરમાત્મા છે, એ સિવાય બીજો કોઈ પરમાત્મા નથી. તો પરમાત્મા નજીક હોય છે, કેમ કે આપણે પરમાત્માને જોવા માટે આપણી પાસે 2 રસ્તા નથી. એક તો આપણી પાસે દ્રષ્ટિ નથી, બીજા નંબર આપણે મૌન નથી.
તો પરમાત્માનો અવાજ સતત, પરમાત્માનું સંગીત સતત ચાલ્યા કરે છે, પણ એના માટે એ સંગીતને સાંભળવા માટે આપણે મૌન થવું પડે છે. પણ આપણી તકલીફ શું થઈ છે? માની લો કે એક બાજુ બેન્ડ બાજા વાગતા હોય, એક બાજુ વરઘોડો નીકળ્યો હોય, બેન્ડ બાજા ભરપૂર વાગતા હોય, અને એ ચાલુ વરઘોડામાં તમે ફરતા હોય અને તમારા ત્યાં કોઈનો ફોન આવે તો એ બેન્ડ બાજાનો અવાજ વધી જાય છે, પણ તમારા ફોનનો અવાજ ઓછો હોય, તમે વાત કરી શકતા નથી, તમે કોઈનો અવાજ સાંભળી શકતા નથી. એમ આપણા માઇન્ડના અંદર સતત બેન્ડ બાજા વાગી રહ્યા છે, સતત કોલાહલ ચાલી રહ્યો છે, અને એટલો બધો ભરપૂર કોલાહલ ચાલી રહ્યો છે કે એના લીધે આપણે પરમાત્મા રૂપી જે અવાજ છે, પરમાત્મા જે આપણને યાદ કરશે, પરમાત્મા આપણને બોલાવે છે, પરમાત્મા આપણને સાદ કરે છે, તો આપણે પરમાત્માના અવાજને જાણી શકતા નથી. જેને આપણે અનહદનાદ કહીએ છીએ, જે અખંડ આનંદ આપવાના એને આપણે જાણી શકતા નથી. બીજા નંબરે કે આપણી પાસે દ્રષ્ટિ નથી, પરમાત્માને જોવાની આપણી પાસે દ્રષ્ટિ બિલકુલ નથી, કારણ કે આપણે આ દ્રષ્ટિમાં વિકાર ભર્યો છે, વાસના ભરી છે, સંશય ભર્યો છે, અને કેટલાય પ્રકારની કચરો આપણે આ દ્રષ્ટિમાં ભરી ગયા. જો આપણી દ્રષ્ટિ શુદ્ધ થઈ જાય તો આ દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે. અને જ્યારે આ બંને આપણે કીકીઓ, એ બંને કીકીઓ જ્યારે ત્યાં ત્રીજા તલમાં એક થઈ જાય છે, આ કાળી કીકી અને આ કાળી કીકી જ્યારે બંને એક થઈ જાય છે, ત્યારે આપણી દિવ્ય દ્રષ્ટિ ખુલે છે. અને જ્યારે દિવ્ય દ્રષ્ટિ ખુલે છે ત્યારે આપણે કહી શકીએ છીએ કે લાલી મેરે લાલ કી જીત દેખો તિત લાલ, લાલી દેખન મેં ચલી તો મેં ભી હો ગઈ લાલ. તો જ્યારે આપણી દ્રષ્ટિ ખુલે છે કે દ્રષ્ટિમાંથી તમામ પ્રકારના સંશયો ટળી જાય છે અને શુદ્ધ દ્રષ્ટિ થાય છે. દ્રષ્ટિમાં સૃષ્ટિ રહેતી નથી, અને સૃષ્ટિ એટલે કે વિષય વિકાર રહેતા નથી દ્રષ્ટિમાં, અને સંપૂર્ણ વિષય વિકારના વગરની તમારી શુદ્ધ દ્રષ્ટિ થઈ જાય છે, શુદ્ધ ચેતના થઈ જાય છે. ત્યારે દ્રષ્ટિ ખુલે છે, અને ત્યારે પછી કહેવાય છે કે અણુ અણુમાં પરમાત્માના દર્શન થાય છે, પ્રકૃતિમાં પરમાત્માના દર્શન થાય છે. અને પછી તો એ જ થાય કે પ્રકૃતિ એ જ પરમાત્મા છે, એના સિવાય કોઈ પરમાત્મા નથી. તો હવે પરમાત્માની પ્રાપ્તિ માટે પ્રકૃતિને જાણવાની જરૂર છે, દ્રષ્ટિને સુધારવાની જરૂર છે. અને આપણી મનની અંદર જે બેન્ડ બાજા વિચારોના, વાસનાઓના જે બેન્ડ બાજા વાગી રહ્યા છે, એને ધીરે ધીરે એને ઓછા કરવાની જરૂર છે. જેમ જેમ તમારો અવાજ ઓછો થશે તેમ તેમ પરમાત્માનો અવાજ આપણે જાણી શકશું. અને હવે આપણે એક વસ્તુ અમે શું છે કે તમે જુઓ, વિરાટને આપણા અંદર ઉતારવાનું છે. તો હવે તમે વિચારો વિરાટ તો આવડું મોટું તો આપણા અંદર ક્યાંથી ઉતરી જાય? ઉતરી જાય. તમે પોતે વિરાટ છો તો વિરાટ તમારામાં કેમ ના ઉતરે? તો એના માટે આપણે એક પ્રયોગ કરવાનો છે કે સત્યને જાણવા માટે. જો આમાં મેં કાલે તમને કહ્યું હતું કે જ્યારે તમને કાલનો અમારો આગળનો વિડીયો હતો એમાં મેં કહ્યું હતું કે જ્યારે તમને 24 કલાકમાં જ્યારે તમને સમય મળે ત્યારે એક કામ કરો, એટલે કે શ્વાસ ઉપર ધ્યાન આપો. પણ આજે આપણે એવી વાત લાગે છે, આપણે શ્વાસ ઉપર ધ્યાન આપવાનું નથી. રાત્રિના સમયે જ્યારે આપણે પ્રકૃતિનું સૌંદર્ય જોઈએ ત્યારે મૌન થઈ જવું અને એનું ત્રાટક કરો. પ્રકૃતિના સૌંદર્યનું ત્રાટક કરો. કોઈ સારું દ્રશ્ય જોવું જાય, પ્રાકૃતિક સૌંદર્ય, એનું ત્રાટક કરો. નદીનું કે જંગલો પહાડોનું સૌંદર્ય જોવા મળે એનું ત્રાટક કરો. અને જ્યારે રાત્રે આપણે સૂઈ જઈએ તો ભલે આપણી કંઈ સગવડ ના હોય તો આપણા ખેતરમાં હોય કે આપણા ઘર બહાર હોય કે આપણા ઘરની કોઈ એવી જગ્યાએ હોય તો ધરતી પર ચાદર પાથરીને સૂઈ જવાનું છે. કાં તો પછી જો આપણું ધાબાવાળું મકાન હોય તો ધાબા ઉપર જઈને ચાદર પાથરીને સૂઈ જવાનું છે. અને એ કેવી રીતે સૂઈ જવાનું? ડેડ બોડી, મરી ગયેલા માણસને જેમ સુવાડે તેમ સૂઈ જવાનું છે. મરી ગયેલા માણસના હાથ પણ સીધા હોય ને પગ પણ સીધા હોય, એના માથા નીચે કોઈ ઓશીકું હોય જ નહીં, એ રીતે સૂઈ જવાનું છે. અને ત્યારે પછી આની શરૂઆત કરવાની છે. કાર્ય તો કઠિન છે પણ શરૂઆત કરો તો સરળ થઈ જાય. આકાશમાં જ્યારે રાત્રે ચંદ્ર દેખાય છે, જ્યારે તારા દેખાય છે,
તો બસ એક જ ટસે તારાઓને અને ચંદ્રને જોઈ રહેવાના છે અને એક સંકલ્પ કરવાનો છે કે હું પોતે જ બ્રહ્માંડ છું, હું પોતે જ આકાશ છું અને આ આકાશ મારી અંદર ઉતરી રહ્યું છે. તો આટલું કાફી થઈ ગયું. આટલું તમે પીરિયડ કરો એટલે કોઈ શાસ્ત્રોની જરૂર નથી, કોઈ ગુરુની નથી, કોઈ સંપ્રદાયમાં જવાની જરૂર નથી, કોઈના ચરણ સ્પર્શ કરવાની નથી. કારણ કે તમે જ મહાન છો. તમે કોના ચરણ સ્પર્શ કરી શકો? તમે જેના ચરણ સ્પર્શ કરશો, તમે જેને ગુરુ માનો છો, એ પણ રૂપ તમારું જ છે. તમારે કોઈના ચરણ સ્પર્શ કરવાનું આવતું નથી. તો રાત્રે આપણે અગાસી પર સૂઈ જઈએ અને સૂઈ જઈને પછી નક્કી કરીએ કે આપણે 2 મિનિટ કે શરૂમાં તો 1 મિનિટ, 1.5 મિનિટ કે 2 મિનિટનો તમારે પીરિયડ લેવો પડશે કે તમારી પ્રેક્ટિકલ ના હોય. અને આત્મજ્ઞાન પ્રેક્ટિકલ સિવાય મળતું નથી. આત્મજ્ઞાન અંદરની યાત્રા કર્યા સિવાય મળતું નથી. તમે લાખો ધર્મ પુસ્તકો વાંચી લો, વેદો વાંચી લો, ઉપનિષદો વાંચી લો, ક્યાંય આત્મજ્ઞાન નથી. કોઈ ગુરુ પાસે આત્મજ્ઞાન નથી. પણ તમે સ્વયં પ્રેક્ટિકલ, ગુરુ તમને કહી દેશે કે દૂધમાં ઘી રમી રહ્યું છે, પણ મંથન તમારે કરવાનું છે. તો આપણી અગાસી ઉપર જઈએ કે ખેતરમાં, તો ખેતરમાં માટીમાં ચાદર પાથરી કે આપણી ગોદડી પાથરીને સૂઈ જઈએ અને એકી ટસે આપણે ચંદ્રને અને આકાશમાં જે તારાઓ હોય એને જોઈએ. અને ચંદ્રને તારાઓ ન હોય તો વાદળ તો હોય ને, અને વાદળનો નજારો તમે જુઓ. ઘણા રંગબેરંગી વાદળો આવે છે, એનું દ્રશ્ય તમે જુઓ અને તમે નક્કી કરો કે આકાશ મારી અંદર ઉતરી રહ્યું છે, આકાશ મારી અંદર ઉતર્યું છે અને હું વિરાટ થઈ રહ્યો છું. તો આ પ્રયોગથી આપણી અંદર જે વિષય વાસનાનો કચરો ભર્યો છે, જે આપણે સંકોચાઈ ગયા છીએ, અને જેમ વિચાર કરીએ કે એક ફુગ્ગો હોય, જ્યારે દુકાનમાંથી ખરીદીએ ત્યારે સંકોચાઈ ગયેલો હોય છે, પણ એની અંદર જ્યારે આપણે હવા ભરીએ ત્યારે એ ફુગ્ગો ફૂલે છે. એમ આપણો ફુગ્ગો ફૂલે છે. અને ત્યારે કહેવાય છે કે મંદિર મહાદેવમાં પણ ક્યાંય જવાની જરૂર નથી. કેમ કે આપણે કયા મંદિરમાં જઈશું, આપણે કયા મહાદેવમાં જઈશું, આપણે કોને ચરણે નામશું, કયા દેવને પગે લાગશું? કારણ કે એ આપણું બનાવેલું છે. અને આપણું બનાવેલું મંદિર કોઈ દિવસ આપણાથી મોટું હોઈ ના શકે. અને તમે પ્રકૃતિમાં જે તમારે પરમાત્માના દર્શન કરવાનું, પ્રકૃતિ એ જ પરમાત્મા છે તમારે નક્કી કરવું હોય તો એક વાત તો નક્કી છે કે મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે, નથી પૂજારી નથી કોઈ દેવા, નથી આ મંદિરને તાળા રે, પલ પળ તારા દર્શન થાય, શોધે બાળ અધીરા રે. તો પ્રકૃતિ એ જ પરમાત્માનું મંદિર છે અને પ્રકૃતિ એ જ પરમાત્મા છે. પરંતુ કહેવાનો મતલબ છે કે આપણે આપણી શક્તિને, આપણી ઉર્જાને વિરાટ બનાવવાની છે. અને એ વિરાટ બનાવવા રાત્રે આપણે પ્રકૃતિનું કોઈ પણ સૌંદર્ય જોઈએ તો એમાં આપણે એક થઈ જવાનું છે. રાત્રે આકાશ સાથે એક થઈ જવાનું છે અને આકાશને આપણામાં ઉતરવા દેવાનું છે. તો તમને એમ લાગશે કે ધીરે ધીરે હું વધી રહ્યો છું અને હું એટલો વધી રહ્યો છું, આકાશ મારામાં ઉતરી રહ્યું છે અને હું વધી રહ્યો છું, મારો ઘેરાવો વધતો જશે, હું અસીમ થતો જાઉં છું. ત્યારે આપણી તમામ પ્રકારની સીમાઓ તૂટી જાય છે અને ત્યારે આપણે અસીમના દર્શન થાય છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.